સમય પહેલા વસ્તુ બતાવી દો ને તો એ વ્યક્તિ દુઃખ આપે. મા બાપે ભેગું કર્યું છે ને, હવે મહેનત કરીએ તોય શું, ના કરીએ તોય શું. હા, આત્મદેવ મહારાજ અને ધંધુકાને ગૌકર્ણે ઘરનો ત્યાગ કરી દીધો. ઘરમાં ધંધુલી એકલી છે. અને ભાગવતજીનો નિયમ છે, જે માં દીકરાને ખૂબ બગાડે છે તો અંત સમયે એ ઘરની અંદર પહેલા પુરુષનું મૃત્યુ થાય છે અને દીકરાને બગાડવાનો દંડ માને ભોગવવો પડે છે. હા, દીકરાને બગાડવાનો દંડ. એ જ દીકરો પિતાના ગયા પછી માને મારે છે, અવિવેક કરે છે, ઘરમાં રાખતો નથી. એટલું જ નહીં, માએ જે ભેગું કર્યું છે ને એ મારીને લઈએ લે છે. હા, ધંધુકારીના દુઃખથી દુઃખી થઈ છે. જન્મે બ્રાહ્મણ છે પણ ભાગવતજી કે કર્મ ચાંડાલ કરતા નીચ છે. ધંધુલી દુઃખી થઈ ગઈ. આ શું કર્યું? માતાઓ, બને તો પ્રેમથી ખવડાવજો, બને તો થોડું આપજો, પણ એટલો બધો પ્રેમ પણ નહીં સારો જે પ્રેમ તમારું માથું દબાવતા દબાવતા તમારું ગળું દબાવવા તૈયાર થઈ જાય છે. અમુક ઉંમરને, અમુક સમયને અમુક મર્યાદા હોય. પરિવારની અંદર પણ એક મર્યાદા હોવી જોઈએ. હા ભાઈ, ધંધુલીને મારે છે. ભાગવતજીમાં લખ્યું, ધંધુકારી મળદાના હાથનું ભોજન કરે છે. અમુકને તમે જુઓ, ભાગવતજી કહે છે જે જ્ઞાતિમાં જન્મ લીધો છે ને એની મર્યાદામાં રહો છે. ગમે ત્યાં ખાઈ લેવું, ગમે ત્યાં પી લેવું, ગમે ત્યાં ફરવું. અમુકને તો રોજ પાણીપુરી જોઈએ. હાજે હાથ વાગ્યા નથી ઘરમાંથી પાછું. અને હવે તો એટલા બધા સુધરી ગયા ને, ઘરમાં બધાની ગાડીઓ જુદી, ચારે વહુઓની પછી ગાડીઓ જુદી. એટલે માય કે એક કામ કર, તું પાણીપુરી ખાતી આવજે ને મારી લેતી આવજે. ગોવર્ધન નાથ કી જય. ભગવદ અનુગ્રહ થયો. શું થયું? અતિશય દુષ્ટ કર્મને કારણે દીકરાથી ત્રાસી ગયેલી માં ધંધુલી મધ્યરાત્રિએ કોઈને ખબર ના પડે એ પ્રમાણે કૂવામાં કૂદકો મારી આત્મહત્યા કરી. અને સત્ય છે ભાઈ, જે માં દીકરાને વાળતી નથી અને ખોટું કરતા અટકાવતી નથી ને, તો કોઈક વાર એ દીકરો જ માના મરણનું કારણ બને છે. જેને કોઈ નથી પહોંચતું અને કોઈક વાર એનું પેટ પહોંચે છે. ધંધુકારી એકલો થયો. શું થયું? પરિવાર નષ્ટ થયા પછી ધીરે ધીરે ધંધુકારી 5 વારાંગણામાં ફસાઈ ગયો. બીજી વસ્તુ, એકનો એક દીકરો હોય, પ્રેમ કરો, પૈસો આપો, બધી મિલકત એના નામ પર છે એ પણ ખબર છે. પણ સમયે એ પણ ધ્યાન રાખો કે રાતના 12-1 વાગે આવે છે, કોઈ એવા રસ્તે તો જતો નથી ને કે આવતીકાલે આખું પરિવાર નષ્ટ થઈ જાય. હા, આજે તો કોઈને કોઈની જવાબદારી જેવી નથી. રાતના 12-1 વાગે ને તો એ મા બાપ વખાણ કરે, મારો દીકરો તો બહુ રાતના 12 વાગ્યા સુધી કામ કરે. હું કામ કરે તો ખબર પડે, ત્યારે ખબર પડે. હા, 5 વારાંગણામાં ફસાઈ ગયો. અને વારાંગણાઓને પ્રસન્ન રાખવા માટે એક વારનો સમય છે. અને ભાગવતજી કહે છે, ભગવાને પૈસો આપ્યો હોય ને, સંપત્તિ આપી હોય ને ભાઈ, પૈસો એ બતાવવાની વસ્તુ નથી. લક્ષ્મી એ નારાયણના ચરણમાં સમર્પિત કરવાનું તત્વ છે સાહેબ.